આ 12 કાર્ડનું ટેબલ તમારી જિંદગી બદલી નાખશે। જય હિન્દ, વંદે માતરમ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એકદમ ગુજુ અને જેને કહેવાય કે એકદમ કાઠિયાવાડી અંદાજમાં આપણે આવી ગયા છીએ। 12 કાર્ડનું જે આ ટેબલ છે એ તમને અંગ્રેજી બોલતા કરી દેશે ચેલેન્જ। અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે ટેન્સ એટલે કે કાર્ડ, 12 કાર્ડ। પણ આ ટેબલ એવું છે એકદમ સરળ રીતે મેં બનાવેલું છે। આ ટેબલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે ચેલેન્જ। કુલ 12 કાર્ડ છે, ચાલો આપણને ખબર જ છે। સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય। ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ। પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ। અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। તમે જો એક્ઝામ્પલ સહિત અને એકદમ કઈ રીતના યાદ રાખવું, આની પીડીએફ ફાઇલ હું તમને વોટ્સઅપ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ। માત્ર ને માત્ર 15 મિનિટમાં આ ટેબલ અને આ 15 મિનિટ તમારી જિંદગી બદલી નાખશે। ચાલો એ પહેલા ટુ બી અને ટુ હેવ ના રૂપ। ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી। ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ અને ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ। એ આપણે બધાને ઓલરેડી આવડતું હશે। V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 વર્તમાન કૃદંત ING વાળા બધાય રૂપ V4 માં આવે અને V5 એટલે S અથવા ES। ચાલો સાદા કાર્ડની વાત કરીએ તો સાદા કાર્ડમાં ક્યાંય ING નો આવે, સાદા કાર્ડમાં ક્યાંય ટુ બી ના રૂપ નો આવે, સાદા કાર્ડમાં ક્યાંય ટુ હેવ ના રૂપ નો આવે। સાદો વર્તમાન કાળ એટલે શું? સાદો વર્તમાન કાળ એટલે માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ આવતું હોય અથવા S અથવા ES આવતું હોય। I, we, you, they અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે। he, she, it એકવચનમાં S અથવા ES આવે। જસ્ટ એક્ઝામ્પલ, હું ક્રિકેટ રમું છું, I play cricket। હું ક્રિકેટ રમું છું, I play cricket। તે ક્રિકેટ રમે છે, he plays cricket। સાદો ભૂતકાળ એટલે કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। બધાય કરતામાં કોઈ પણ કરતા હોય I, we, you, they, he, she, it એકવચન બહુવચન બધાયમાં શું આવશે? માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। આમાં ક્યાંય ING નો આવે, આમાં ક્યાંય વોઝવર નો આવે। હું ક્રિકેટ રમું છું, હું ક્રિકેટ રમું છું, I play cricket। હું ક્રિકેટ રમ્યો, I played cricket। બધાય કરતા ડાયમ ડાયો અને સેલમ સેલો કાર્ડ એટલે સાદો ભવિષ્યકાળ। સાદો ભવિષ્યકાળ એમાં શું આવતું હોય? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। પેલે સેલ આવતું જૂના ગ્રામરના નિયમ મુજબ, પરંતુ અત્યારે બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। હું ક્રિકેટ રમીશ, I will play cricket। ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ। કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય, કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય, યાદ રાખજો ચાલુ કાળમાં ટુ બી ના રૂપ, ચાલુ કાળમાં ટુ બી ના રૂપ, આ ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને ING આવે છે। કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય ક્રિયાપદને શું લાગશે? ING। અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે છે, એમાં ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝવર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી। થઈ ગયું। ચાલુ વર્તમાન કાળ એટલે એમિઝાર પ્લસ ING, ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ING, ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ ING। હું ક્રિકેટ રમી રહ્યો છું, અત્યારે મારી ક્રિયા હાલમાં ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ। હું ક્રિકેટ રમી રહ્યો છું, I am playing cricket। ભૂતકાળમાં મારી ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ। હું ક્રિકેટ રમી રહ્યો હતો, I was playing cricket। ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં મારી ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ। હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ, I will be playing cricket। 6 કાર્ડનો ખેલ ખતમ। હું ક્રિકેટ રમું છું, I play cricket। હું ક્રિકેટ રમ્યો,
આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ, બસ હું ક્રિકેટ રમીશ, ભવિષ્યમાં ક્રિયા થશે આઈ વિલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ, આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. ચાલો હવે પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે. પૂર્ણ કાળમાં કોઈ પણ પ્રકારનો પૂર્ણ કાળ હોય શું આવશે? V3. V3 એટલે કે ભૂત કૃદંત. અને પૂર્ણ કાળમાં ટુ હેવ, પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ આવે છે. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે, પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ આવે. ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ, ટુ હેવ નું ભવિષ્ય કાળનું રૂપ વિલ હેવ. તો પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ V3. મેં ક્રિકેટ રમી લીધું છે, આઈ હેવ પ્લેડ ક્રિકેટ. મેં ક્રિકેટ રમી લીધું હતું, તમે આવ્યા એ પહેલા મેં ક્રિકેટ રમી લીધું હતું. આઈ હેડ પ્લેડ ક્રિકેટ બિફોર યુ કેમ. મેં ક્રિકેટ રમી લીધું હશે, આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ. આમાં ટુ બી ના રૂપ આવે, આમાં ટુ હેવ ના રૂપ આવે. અને ચાલુ પૂર્ણ કાળમાં પણ ટુ હેવ ના રૂપ ને પ્લસમાં કોઈ પણ પ્રકારના ચાલુ પૂર્ણ કાળમાં બિન પ્લસ આઈએનજી આવતું હશે. બિન પ્લસ આઈએનજી, આમાં ખાલી આઈએનજી, આમાં V3, આમાં બિન પ્લસ આઈએનજી, આમાં ટુ બી ના રૂપ, આમાં ટુ હેવ ના રૂપ અને આમાં પણ ટુ હેવ ના રૂપ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવ હેઝ બિન પ્લસ આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે હેડ બિન આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ એટલે વિલ હેવ બિન આઈએનજી. ચાલુ પૂર્ણ કાળ કોને કહેવાય? ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો. શું સમય? એ થઈ ગયું ચાલુ પૂર્ણ કાળ. હું ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું સવારના 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM. સિન્સ ચોક્કસ સમયમાં આવે, ફોર સમયગાળામાં આવે. અને ચાલુ પૂર્ણકાળમાં બધામાં સમય આવશે સિન્સ અથવા ફોર. સિન્સમાં ચોક્કસ સમય આવે, ફોર સમયગાળામાં આવે. હું ક્રિકેટ રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું સવારના 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હતો. આઈ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ, આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. હું સવારના 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ, આઈ વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM. 12 કાર્ડનો ખેલ ખતમ. તમે જો હવે હું 12 કાર્ડ મોઢે બોલીશ. ચાલો, સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા SES સાદો ભૂતકાળ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી. ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ બીન આઈએનજી. 12 કાર્ડ આવડે એટલે પૂરું, એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં. ચાલો જોઈએ આપણે હવે 12 એક એક્ઝામ્પલ લઈએ. જસ્ટ એક્ઝામ્પલ, એક વાક્ય લઈએ આપણે. તેણી પત્ર લખે છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. આપણે એને 12 કાર્ડમાં ફેરવવાનું છે. તેણી પત્ર લખે છે. 12 કાર્ડ લાઈનમાં છે. તેણી પત્ર લખે છે. સી રાઇટ્સ અ લેટર. તેણીએ પત્ર લખ્યો. સી રોટ અ લેટર. તેણી પત્ર લખશે. સી વિલ રાઇટ અ લેટર. તેણી પત્ર લખી રહી છે. સી ઇઝ રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી હતી. સી વોઝ રાઇટિંગ અ લેટર. તેણી પત્ર લખી રહી હશે. સી વિલ બી રાઇટિંગ અ લેટર. તેણીએ પત્ર લખી લીધો છે. સી હેઝ રિટન V3 હે. તેણીએ પત્ર લખી લીધો છે. રિટર્ન V3 છે. રાઇટ, રોટ અને રિટર્ન.
સી હેઝ રિટન અ લેટર, તેણીએ પત્ર લખી લીધો હતો. સી હેડ રિટન અ લેટર, તેણીએ પત્ર લખી લીધો હશે. સી વિલ હેવ રિટન અ લેટર, તેણી 10 મિનિટથી પત્ર લખી રહી છે. સી હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ, તેણી 10 મિનિટથી પત્ર લખી રહી હતી. સી હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ, તેણી 10 મિનિટથી પત્ર લખી રહી હશે. સી વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 10 મિનિટ્સ. બારે બાર કાર્ડનો ખેલ ખતમ. ચાલો હું તમને વાક્ય આપું છું, તમે નીચે બારે બાર કાર્ડના વાક્ય નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. કોષ્ટક આવડે એટલે અંગ્રેજી આવડી જાય. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસ, સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ ing, ચાલુ ભૂતકાળ was were પ્લસ ing, ચાલુ ભવિષ્ય કાળ will be પ્લસ ing, પૂર્ણ વર્તમાન કાળ have has પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ had પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય કાળ will have પ્લસ V3, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ have has been પ્લસ ing, ચાલુ પૂર્ણ ભૂતકાળ had been ing, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ will have been ing. ચાલો હું તમને વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. બારે બાર કાર્ડ. પાર્થ ગાડી ચલાવે છે. પાર્થ ગાડી ચલાવે છે. તમે બારે બાર કાર્ડ નીચે કોમેન્ટ કરી નાખજો. અને ફ્રી PDF ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે હું તમને આ ટેબલની વોટ્સઅપમાં PDF ફાઇલ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. 7567778020. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખજો. આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ મિત્રો.